સરકારશ્રીમાં અમે એવી રજૂઆત કરી છે કે ખેડૂતના દેવા સંપૂર્ણ માફ કરવા જોઈએ, જૂની વીમા યોજના જે છે તે ચાલુ કરવી જોઈએ ને અત્યારે તાત્કાલિક જે રાહત પેકેજ છે એ હેક્ટરે 50,000 રૂપિયા જેવી અમારી માંગણી છે કે ખેડૂતને 50,000 રૂપિયા એક હેક્ટરે અને જે હેક્ટરની મર્યાદા છે એ પણ દૂર કરવી જોઈએ એવી અમારા સરકારશ્રી પાસે અમારી માંગણી છે। એટલે આ મીડિયા વતી આપ શ્રી સરકારશ્રી પાસે અમારી રજૂઆત પહોંચાડો એવી અમારી તમારી પાસે માંગણી છે। પાક તો આમ જોવો ને તો સંપૂર્ણ નાશ જેવી પરિસ્થિતિ છે અને ખેડૂતને જે પાલો કીએ, પાલો એટલે કે જે ઘાસચારા માટે ઉપયોગ થાય એ પણ ઉપયોગમાં આવે એમ નથી। ખેડૂતને એમ હતું કે પશુપાલન થકી એમ કે જીવન રોજગાર અમારું ચલાવી લઈશું, પણ આજે ખેડૂતને નિરોણ નાખવા માટે જે પાલો હોય એ પણ આખો કાળો પડી ગયો ને ખાઈ શકે પશુ એવો રહ્યો પણ નથી। એટલે અમે સરકારશ્રી પાસે આજે ખેડૂતનો દીકરો કોઈ દિવસ માગતો નથી, આજે એનાથી અમે સરકારશ્રી પાસે માગવા ગયા છીએ ખેડૂતનું દર્દ જોઈને। એટલે અમારા સરકારશ્રીને બે હાથ જોડીને વિનંતી છે કે સાહેબ આ ખેડૂતને તમે કંઈક આપો તો જગતનો તાત કંઈક ઊભો થશે।